મોરવા ગામના પધારેલા ભાઈઓ બહેનો બાળકો બધાની અંદર રહેલા પરમપિતા પરમાત્માને મારા અંતરથી હૃદયથી કોટી કોટી વંદન છે. કારણ કે ભગવાન ગીતામાં એમ કે મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતના. મીરભાઈ બહુ સરસ વાત કરી. સાહેબ, ભગવદ્ ગીતા આ વર્લ્ડમાં એક પુસ્તક એવું છે કે જેની જન્મ જયંતિ ઉજવાતી હોય. આ વર્લ્ડમાં જેટલા ધર્મો છે આપણા માટે ગર્વ છે કે સાહેબ માગસર સુદ 11 દિવસે એ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ગૂઢ રહસ્ય ગૂઢ વિદ્યા ભગવાનના મુખેથી નીકળી ભગવાને 3 થી 4 વખત બોલવું પડ્યું. અર્જુન, આ દુનિયાના જેટલા ગૂઢ રહસ્યો છે એમાંનું સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય તને કહી રહ્યો છું. મીરભાઈ બહુ સરસ વાત કરી કે ભગવદ્ ગીતાનું પુસ્તક જે છે એ આપણે ઘેર તો લાયા. હું પોતે પણ 12મા ધોરણમાં હતો ત્યારથી 12મા ધોરણમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હાથમાં આવ્યું. અને આ ચાલે છે કે ભાઈ મુસલમાનના કોઈ છોકરાને આપણે પૂછીએ તો કુરાનની 2 આયતો બોલી જાય. આપણી કમનસીબી એ છે કે જેને આખી દુનિયાએ જેને એટમ બોમ્બ બનાવ્યો એના મોઢામાંથી ગીતાનો શ્લોક નીકળી જાય, વિદેશનો માણસ. અને આપણે આ કરોડોનો હીરો 5260 વર્ષથી આપણી આંખો સામે અથડાઈ છે. સાહેબ, એની વેલ્યુ કરવા જેવી છે, વેલ્યુ કરવા જેવી છે. નહીતર તો મારા વિડીયોમાં કહું છું, એમને વાત કરી મુસલમાનની કે મુસલમાનના બાળકો 100% વાત સાચી છે સાહેબ. 95% લોકો પોતાની લાઈફમાં આખું કુરાન ના સમજે, પણ 5, 25, 50% તો એને એના ધર્મ પુસ્તક ઉપર ખુમારી હોય યાર. ને આજે હું સ્કૂલમાં કોઈ છોકરાને પૂછું કે ભગવદ્ ગીતાના પાત્રો કેટલા, એને ના આવડે. એક શ્લોક કર્મણ્યવાધિકારસ્તુ એ ના બોલી શકે. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર પૂજા કરવા માટે નથી. પૂજા કરવી એ ખોટું નથી, પણ માત્ર પૂજા કરવી ત્યાં ધી એન્ડ નથી આવતી. આ ખાસ સમજો. આખી ગીતા સંસ્કૃતમાં કડકડાટના શ્લોક ગોખી નાખો, 700 શ્લોક. કૃષ્ણની એક પણ વાત જો મારા જીવનમાં આત્મસાત ના થાય તો સાહેબ કોઈ મિનિંગ નથી, એનો કોઈ મિનિંગ નથી. મારો મિત્ર છે, આખી ગીતા અત્યારે કડકડાટ 700 શ્લોક બોલી જાય, પહેલેથી શરૂ કરે જોયા વગર. પણ કૃષ્ણ બોલ્યા કે બ્રહ્માંડનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય રાજ વિદ્યા રાજગુહ્ય યોગ, એમાં બોલવું પડ્યું કે અર્જુન, આ દુનિયાની જેટલી વિદ્યાઓ છે એની સૌથી મોટામાં મોટી વિદ્યા ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું. એ જાણ્યા પછી આ સંસારમાં બીજું કશું જાણવાનું નથી રહેતું, એને જાણવું. ડોક્ટરે પેરાસિટામોલની ગોળી આપી. સાહેબ, એ ગોળીની પૂજા એટલી કરશું તો આપણો તાવ ઉતરવાનો છે? એ ગોળી ગળવી પડે યાર, એને ગળો તો પછી તમે જઈને એમ કહો કે ના યાર મને તો હાડું કઈ ફેર પડતો નહીં. એટલે પણ ગોળી શું કર્યું? તાકે એ જે ગોળી લાવ્યો મેડિકલ સ્ટોર પરથી એમનું એમ મૂકી રાખ્યું. એની ઉપર ચોલ્લા કરો, અગરબત્તી કરો, ફૂલો ચડાવો, બધું ચડાવો, તાવ ના ઉતરે. સાહેબ, તાવ ઉતારવો હોય, કૃષ્ણ ભગવાને અર્જુનને જે ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું, એ ગૂઢ રહસ્ય જ્યાં સુધી મારા જીવનમાં આત્મસાત ના થાય ત્યાં સુધી કોઈ એનો અર્થ નથી.
જો ભગવદ્ ગીતા વાંચ્યા પછી, ભગવદ્ ગીતા સમજ્યા પછી આદિ વ્યાધિ ને ઉપાધિમાં મને સમાધિનો અનુભવ ના થાય તો મિત્રો એનો કોઈ અર્થ નથી. પેરાસિટામોલ ની ગોળી ગળ્યા પછી મારો તાવ ના ઉતરે તો સમજી લેજો એ ડુપ્લિકેટ કંપની છે. એ પેરાસિટામોલ ની ગોળી જ નથી સાહેબ. કહેવાનો ભાવાર્થ. બાકી તો કહ્યું છે કવિએ કે પૃથ્વી કા કાગજ કરું લેખ કરું બન રાય, સાત સમંદર સાય કરું ગીતા ગુણ લીખો ન જાય. એ યાર મનહરભાઈ કલાકમાં શું બોલી શકે? ગીતાના જ્ઞાન એની અંદર જે ગૂઢ રહસ્ય ભર્યું છે સાહેબ. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. કોઈ કહે છે કે જ્ઞાન વિજ્ઞાન નથી. કોણ કહે છે વિજ્ઞાન નથી? 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. અર્જુન, હવે હું માત્ર જ્ઞાન નહીં વિજ્ઞાન સાથેનું તને જ્ઞાન કહું છું. અને વિજ્ઞાન એને કહેવાય કે સાહેબ જે અનુભવમાં આવે. આજે 14 દેશોની અંદર છેલ્લા 9 મહિનાથી રોજ સાંજે 7 વાગે ભગવદ્ ગીતા સાંભળે છે. અને મને આશ્ચર્ય તો ત્યારે થયું કે મુસલમાન બહેનનો મારા પર ફોન આવ્યો, મનહરભાઈ તમારો અધિક મહિનો અધિક કહ્યું એમને. ભગવદ્ ગીતામાં ક્યાંય નાત જાત ધર્મ સંપ્રદાય કશું જ નથી લખ્યું સાહેબ. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ જીવ માત્ર માટે છે. આ વાડા તો આપણે ઉભા કર્યા છે. શંકર ભગવાનનો ફોટો હોય, સ્વામિનારાયણનો હોય, સતકૈવલનો હોય, માતાજીનો હોય, એ બધા ફોટા લાઈનમાં મૂકો. એ ફોટાને કોઈ વાંધો નહીં. એ ફોટાને મોનના વાળા નોંધો, એને વાંધો પડે. ફોટાને તો કશું નથી. પણ આપણે મોનવા વાળા નોંધો કે ના, માર તો આ મંદિરમાં ના જવાય, મારા ગુરુએ ના પાડ્યો ના જવાય, ઓ ભૂડા મરી જઈશ. ભગવદ્ ગીતામાં કહ્યું છે રાગ દ્વેષ સંભાવે યોગ છે સાહેબ. જીવ માત્ર પ્રત્યે જેને રાગ દ્વેષ નથી તો દેવો દેવી પ્રત્યે તમે રાગ દ્વેષ કરો, કેટલો ભયંકર દોષ લાગે. આજે આ હીન માનસિકતા ધર્મમાં પેસી ગઈ છે. ધર્મમાં સાહેબ ખરેખર. એટલે કહ્યું ને, આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે, 7 સમુદ્રની સહી કરવામાં આવે અને વનસ્પતિની કલમ કરવામાં આવે તો ભગવદ્ ગીતા એનું ગૂઢ રહસ્ય નથી. પૂરું થાય એવું નથી. કવિઓની કલમ ટૂંકી પડે યાર. આ હીરો 5260 વર્ષથી આપણી આંખો સામે અથડાય છે. 17 વર્ષની ઉંમરથી આ ભગવદ્ ગીતાની પાછળ પડી. અને સાહેબ જે પુસ્તક લખાયું 120 પાનાનું પુસ્તક આજથી 11 વર્ષ પહેલા લખાયું. આજે 50,000 કોપી 14 દેશોમાં વંચાઈ રહી છે. લોકો અહીંયાથી લઈ જાય છે, ફોરેનમાં લઈ જાય છે. અને હું પોસ્ટમાં ફોરેન મોકલું છું. અને પુસ્તક એ જ પુસ્તક ત્યારે મને ખબર પડી કે આ એક્ઝેક્ટ ડોલો 650 પેરાસિટામોલ ની ગોળી જ છે. કારણ કે મારો પહેલા તો આ જ્ઞાન આખું ગૂઢ રહસ્ય મને પ્રાપ્ત થયું. એ ગોળી હું ગળ્યો, મારો તાવ ઉતરી ગયો. તમે કહેજો મનહરભાઈ કઈ રીતે? મનહરભાઈ ના પેલા 500 રૂપિયા ખોવાઈ જતા હતા ને તો ઘેર આવે ખાવાનું ના ભાવે. પેલા 500 યાદ આવે અને આખી રાત ખાટલામાં પાહો ઘરે ઊંઘ ના આવે. એટલે 500 રૂપિયામાં આત્મા ખોઈ નાખ્યો. આખી રાત પાહો ઘરી મરી ગયો. ભગવાન કહે છે ચિંતા કરવાથી, ચિંતા કરવી એ મોટામાં મોટો અહંકાર છે. કારણ કે ચિંતા ક્યારે થાય માણસને? દરેક સંજોગોનો કરતા હું છું. ભગવદ્ ગીતાની અંદર 5 સંજોગો કયા? આ 5 સંજોગો ભેગા થાય ત્યારે કર્મ સિદ્ધ થાય. પણ અહંકારથી મૂઢ અજ્ઞાની માણસ એવું માને છે કે આ તો હું જ કરું છું સાહેબ. કરતાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર જે છે એ અહંકાર અનંત કાળથી આપણને આ ફેરાની અંદર ભટકાવે છે. અને એટલે કઈ જડીબુટ્ટી હુંગાડી કે લાખોને મારી નાખ્યા છતાં જ પહેલા તો કે ના મારું કોઈને, ના મારું. તમે જો ગીતાની અંદર બીજા અધ્યાય સાંખ્ય યોગની અંદર પહેલા લાલચ આપી સ્વર્ગની, તું જીતીશ તો સ્વર્ગ મળશે, અરે મૃત્યુ પામીશ તો સ્વર્ગ મળશે, અને જીતીશ તો હસ્તિનાપુરની ગાદી મળશે. એ જ અધ્યાયમાં ભગવાન એમ કે છે
કે અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા તો અવિવેકી અને મૂઢ લોકો છે, અજ્ઞાન. મૂઢ કયા છે? મૂઢ. ગીતામાં આ શબ્દ વાપર્યો છે, બીજા અધ્યાયમાં વાંચજો. સ્વર્ગની ઈચ્છા રાખવા અવિવેકી અને મૂઢ લોકો છે. એટલે કદાચ તુલસીદાસ બોલ્યા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. મનુષ્ય તું બળભાગી છે કે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. યાર સમજો, સમજો. આ શ્વાસ ક્યારે બંધ થઈ જશે? આ તો આપણે મોની બેઠા કે લ્યા કશું નહીં. તમે જુઓ કઈ ચોઈસ આલી છે. જે ઘેર જન્મ મળ્યો એ જ મારા મા બાપ, એ જ ભાઈ બહેન, એ જ ઘર. નો ચોઈસ. અને ચોઈસ મારી હોત તો પેલા મુકેશ અંબાની ઘેર જન્મ ના લોત. મારી ચોઈસ જ નથી સાહેબ. અને ચોઈસ નું તો આખું એ ચોઈસ નું વિજ્ઞાન ભગવદ્ ગીતામાં ખુલ્લું કર્યું છે. 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. ગીતાનું માખણ છે યાર. એની અંદર ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ નો ભેદ એક જ લીટીમાં જ્ઞાનની ડેફિનેશન આપી દીધી. મારી શાળામાં 31 વર્ષથી સાહેબ આટલું જાડું પુસ્તક ભગવદ્ ગીતાનું પડ્યું છે લાઇબ્રેરીમાં. મારી નોકરીને 31 વર્ષ થયા, 10મા મહિનામાં રિટાયર્ડ થયું. હજુ 31 વર્ષ સુધી કોઈ એને અડક્યું નથી. કારણ કે આટલું જાડું જોઈને તાવ ચડી જાય છે. છોરોને કહું કે આ લઈ જાઉં, તો કે સાહેબ આ તો આખી જિંદગી જતી રહે તોય ના વાંચી શકીએ. અને એ સાહેબ આટલું સરળ જ્ઞાન, એકદમ તળપદી ભાષા, આપણી પટેલની ભાષા, ગામડાની ભાષા, લોકોને સડાટ શિરાની જેમ ઉતરી ગઈ. અને આજે હજારો લોકો એમ કે મનહરભાઈ આ સાંભળ્યા પછી આજ સુધી ભગવદ્ ગીતા વાંચી 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 વાંચીને મરી ગયા, એક શબ્દ નતા સમજી શક્યા. આજે શિરાની જેમ ઉતરી ગયું. અને રોજ સાંજે 7 વાગ્યાની રાહ જોઈને અમે બેઠા હોઈએ છીએ. મેં કહ્યું મનહરભાઈ નું કશું આમાં નથી, કશું નથી. મનહરભાઈ નથી ગુરુ, મનહરભાઈ નથી જ્ઞાની, મનહરભાઈ નથી સાધુ, સંન્યાસી, બ્રહ્મચારી. આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર. કુદરતનો ટપાલી છું સાહેબ. આ ટપાલ લઈને આવ્યો છું. અને જ્યાં જ્યાં સરનામા મને મળ્યા છે, કુદરતે સરનામા જ્યાં જ્યાં આપ્યા છે, એ સરનામે પહોંચી જાઉં છું. કાલે કાઠિયાવાડનું સરનામું હતું જુનાગઢ, તો કાલે ત્યાં હતો. પરમ દિવસ જુનાગઢ હતો, કાલે અહીં હતો, સુરેન્દ્રનગર હતો, આજે અહીં છું. જે જે સરનામા મળ્યા છે એ સરનામાએ ટપાલ આપીને હેડતો જ થઉં છું ભાઈ. મારી ડ્યુટી, હું તો 4થા વર્ગનો કર્મચારી. ટપાલી એટલે 4થા વર્ગનો કર્મ. મારી શું હેસિયત યાર. પુસ્તકમાં જોજો લખ્યું છે, આપનો શિષ્ય મનહરડી પટેલ આખા જગતને મેં ગુરુ બનાવ્યું. અને હું તો શિષ્ય છું, આખા જગતનો શિષ્ય. આખું જગત મારું ગુરુ. છેક બોટમ પર પહોંચી ગયો, નીચે છેક નાનામાં નાનો માણસ થયો ને ત્યારે સાહેબ 30 વર્ષના મનોમંથન પછી આ પેરાસિટામોલની ડોલો ગોળી મને મળી અને તાવ ઉતર્યો. પેલા 500 રૂપિયામાં આખી રાત પાહો ગહી નોખતો હતો, આખી રાત ઉજાગરા કરતો હતો. હવે 5000 નું ખિસ્સું કપાઈ જાય તોય મનહરભાઈ 9 વાગે શાંતિથી ઘસઘસાટ ઊંઘી જાય. એ ગીતા જ્ઞાનનો પાવર સાહેબ. લો ઓફ નેચર. એક વખત કુદરતના સિદ્ધાંતોને સમજી લો અને કુદરતના સિદ્ધાંતો, કુદરતના કાનૂનને આત્મસાત કરી દો સાહેબ. તાબાના પત્રા પર લખીને આપું. એક પણ ચિંતા થાય તો મનહરભાઈ ઉપર કોર્ટમાં જઈને 1 કરોડનો દાવો મારજો. આવી ગેરંટી કોઈ નહીં આપે. એટલે આ તો થયું શું, એક જે જ્ઞાન આત્મસાત કરવાનું હતું એને કર્મકાંડ બનાવી દીધું. શું હા પૂજનીય છે, પૂજા કરવી જોઈએ સાહેબ. આપણું ધર્મ પુસ્તક છે, મહાન ધર્મ પુસ્તક, પૂજા કરો. પણ આ તો 60-70 વર્ષ સુધી એની પર ચોલ્લા જ કર્યા, ચોલ્લા જ કર્યા, ચોલ્લા એવા કર્યા કે એનું ઓરિજિનલ પૂઠાનો કલર કયો હતો એ જાણવું હોય ને તો ફોરેન્સિક લેબોરેટરી મોકલવું પડે એ પૂઠું. અને પછી એને પૂછો કે ભગવદ્ ગીતાની અંદર કર્મનો સિદ્ધાંત મને કહો. ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા કે કર્મ કેવી રીતે બંધાય છે. એટલે ભાઈ મેં પેલાને પૂછ્યું
આખી ગીતા જેને ગોખી નાખી સંસ્કૃતમાં, એને પૂછ્યું કે ભગવાન બોલ્યા કે જ્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે, અને અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. આ મને સમજાય. આટલું જો સમજણમાં આવી જાય તો બેડો પાર થઈ જશે. આની પાછળ મોટું ભાવ વિજ્ઞાન ખુલ્લું થયું છે. ભાવ વિજ્ઞાન ગુડ રહસ્ય ખુલ્લું કર્યું છે. તાકી એ તો નહીં ખબર. ત્યાં પછી ત્યાં શું કહું અંબાજી જવાની બાધા રાખી? એ કે મનહરભાઈ મેં 4 વર્ષ પહેલો બાધા રાખેલી કે આખી ગીતા મોડે થઈ જાય કડકડાટ તો હું હેડ તો અંબાજી જઈશ. કે એટલે અંબાજી જઈશ તો અંબામાં તારા ઉપર હશે તન જોઈ કે બુડા તે આખી મોડે કરતી હતી, પણ કૃષ્ણ કે છે કે એટલે મેં જ્ઞાન આપ્યું છે ભગવદ ગીતામાં, એટલે કદાચ કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું. 18મા અધ્યાયમાં 47મા શ્લોકમાં કે અર્જુન, આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય, કોઈ પણ તત્વવેતા પુરુષ કોઈની પાસેથી આ જ્ઞાન સાંભળશે તો મૃત્યુ પછી તારી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે. એમાં કોઈ શંકા નથી. છેલ્લે ગીતા પૂરી કરીને આવું પ્રોમિસ આપ્યું છે કે જે મનુષ્ય આ ગીતા જ્ઞાનને માત્ર સાંભળશે તો પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે. એમાં કોઈ શંકા નથી. મિત્રો, પહેલા જ કહ્યું 1.5 કલાકમાં ભગવદ્ ગીતાને ન્યાય આપી શકાય નહીં. અને કોઈ એમ કે મેં 1.5 કલાકમાં ન્યાય આપી દીધો તો એ ગીતા જ્ઞાન ના કહેવાય. ખ્યાલ આવે? એટલે આજે 9 મહિનાથી જે એપિસોડ મારા ચાલે છે, અને હજુ તો 12મો અધ્યાય આવ્યો છું. 12મા અધ્યાયનો 14મો શ્લોક ચાલે છે, ભક્તના લક્ષણો, ભક્તિ યોગ. એમાં એક લક્ષણ પર 40-50 મિનિટનો એક એપિસોડ બને છે. હવે આપણે શું કર્યું? કર્મણ્યવાધિકારેસ્તુ મા ફલેષુ કદાચન. મીરભાઈએ કહ્યું 100% વાત સાચી છે. આપણા દુઃખનું કારણ જ એ છે કે આપણે ઈચ્છાઓ લગામ વગરના ઘોડા છે, અને જ્યારે અતિ મહત્વાકાંક્ષી તું બની જઈશ, કુદરત કહેશે કે કર્મ તો કરવાનો તારો અધિકાર છે, પણ તારું ફળ તારા પાપ પુણ્યને આધારે અમારા કાનૂનથી નક્કી થાય છે. એ અમે નક્કી કરીએ છીએ, એટલે તારો અધિકાર નથી ફળની અંદર. ફળ તારા પાપ પુણ્યને આધારે મળે છે. 2 માણસ, 2 દીકરાઓ, બાપ એક સરખું એક જ સ્કૂલમાં ભણાવે છે, બંનેને એક જ સ્કૂલમાં ભણાવે છે, બધી ફેસિલિટી સરખી આપે છે. બંને વિદ્યાર્થીઓને ભણાવનારા ટીચર પણ એક જ. એક દીકરો એમડી ફિઝિશિયન થાય છે, અને એક દીકરો સાહેબ દારૂડિયો થઈ જાય છે. આ દુનિયામાં કોઈ એમ કે આ દુનિયામાં કોઈ શિક્ષક કોઈને ડોક્ટર ના બનાવી શકે, કોઈ મા બાપ કોઈને ડોક્ટર ના બનાવી શકે, પ્રોફેસર ના બનાવી શકે, એન્જિનિયર ના બનાવી શકે. કારણ કે મનહરભાઈ જો એમ કે આને મેં ડોક્ટર બનાવ્યો, અરે મારા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હતા, 60 ને એક સરખું શિક્ષણ આપ્યું, ને એક સરખું શિક્ષણ આપ્યું. ડોક્ટર બનાવનાર હું હોય તો 60 ડોક્ટર બનવા જોઈએ. આ વિજ્ઞાન ભગવદ્ ગીતાનું 7મા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ. અર્જુન, એટલું જ્ઞાન નહીં, વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. અહીંયા કાચું પડ્યું છે. માત્ર એને ભારે વજનદાર શબ્દો મૂકી, જે સામાન્ય માણસો ના સમજી શકે એવા મોટા મોટા ફિલોસોફીના શબ્દોથી એને લખી નાખવામાં આવ્યું. અને એમાં મિત્રો જે ગૂઢ રહસ્ય જે છે એ અકબંધ રહી ગયું, એમને એમ અકબંધ રહી ગયું. બાકી એટલું સરળ. અને ભગવાન બોલ્યા કે અર્જુન, આ જ્ઞાન તને આપું છું એ અવિનાશી છે. પ્રકૃતિ અને આત્માનું ભેદ, બેનો ભેદ શું છે? માણસનું મૃત્યુ કેમ થાય છે એનું વિજ્ઞાન. પાપ અને પુણ્ય કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે બંધાય છે, એ વિજ્ઞાન આખું ખુલ્લું થયું એની અંદર.
મને જ કેમ મંથરા જેવી સાસુ ભેગી થઈ, કૌશલ્યા જેવી કેમ ના આવી સાસુ મારા ભાગે, આ મંથરા કઈ જેવી આવી? એનો જવાબ ભગવદ ગીતા આલે સાહેબ, ભગવદ ગીતા આલે. એ હિસાબનું વિજ્ઞાન જ્યારે ખબર પડે, રાગ અને દ્વેષનું વિજ્ઞાન. અર્જુન, આ સંસાર વૃક્ષ રાગ અને દ્વેષના બે ધોરી મૂળ ઉપર ઊભું છે. એ રાગ અને દ્વેષના મૂળને જ્ઞાન રૂપી તલવારથી કાપી નાખે, એ ઝાડ એની જાતે સુકાઈ જશે. બસ આ જ વાત કરી છે, એટલે બોલવું પડ્યું. અર્જુન, સમભાવ એ યોગ છે. મને સારા સંજોગ મળે, મને સુખના સંજોગ મળે તો એની ઉપર રાગ નહીં. કાલે ઉઠીને દુઃખનો સંજોગ આવે, ખરાબ સંજોગ આવે, એના પર દ્વેષ નહીં. મોઢાની એક રેખા ના બદલાય. પણ આ તો યાર હું ગમ્મતમાં કહું છું કે ડોક્ટરે 2 દવા આલી. એક કહ્યું કે આ પીવાની તમારે ટાઈમ એક ડાટો, અને બીજી આલી કે તમને સોરાયસિસ થયું છે એટલે અહીંયા તમારે આ ઉપર ગહવાની ચોમડી ઉપર અરૈયો નેકરી હોય, સોરાયસિસ થયું હોય, જે થયું હોય. તો આપણે શું કર્યું? આપણે ઘેર આવી અને પેલી ચોપડવાની હતી એ આપણે પી ગયા, અને પીવાની હતી એ ગહવા મોડી. પછી અઠવાડિયા પછી ડોક્ટર પાસે એટલે તમે શું દવા આલી, પૈસા મારા લૂંટ પડાઈ લીધા, 1% ફેર ના પડ્યો. ડોક્ટર કે બને જ ના. પછી પેલો જોવે આટલી મોટી ભૂલ કરી, કઈથી બીમારી મટે? કૃષ્ણ ભગવાન અત્યારે વિચાર કરતા હશે કે અલ્યા આ જ્ઞાન જીવનમાં આત્મસાત કરવા માટે આપ્યું છે. તું આત્મસાત નહીં કરું તો આધિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ કઈથી થશે યાર? તારા જીવનમાંથી ચિંતા, ડિપ્રેશન, અર્જુનનો મોહ ખલાસ થઈ ગયો યાર. આ જ્ઞાન જેવું તેવું નથી, એનો પાવર તમે જુઓ. અર્જુન, મોહ નથી લડવું. એ છેલ્લે કે કરી છે વચનમ તવ, ભગવાન હવે મારો મોહ નષ્ટા મોહા, મારો મોહ ખલાસ થઈ ગયો છે. કરી છે વચનમ, તમે કહો એમ કરવા તૈયાર છું. તમે કહો દાદાને મારી નાખો, તમે કહો ગુરુ મારી નાખો, બધું કરવા તૈયાર છું. મને ગળા સુધી વિશ્વાસ છે. આ જ્ઞાન આત્મસાત થયા પછી મને ખબર પડી છે કે કર્મ કેવી રીતે બંધાય છે, કર્મને ડિલીટ કેવી રીતે કરી શકાય છે. સાહેબ, આજના ગઈકાલના એપિસોડમાં એ છે. એટલે એક કુંભારનો ગધેડો બીમાર પડ્યો. જો મારે છે ને, મારી એક જ ભાવના છે, અને આજે હજારો લોકો ગીતા અમારે તો કે ગીતા નહીં વાંચવી સાહેબ, કે આ તમારા એપિસોડ આવે છે ને એમાં જ બધું આવી ગયું કે છે. અને એ હજુ તમે માનશો, 12મો અધ્યાય આવ્યો છું ને, હજુ 18મો અધ્યાય તો મારે 1 વર્ષ લાગવાનું છે. 1 વર્ષ પછી 18 અધ્યાય પૂરા થશે. અને પછી પાછો મને તો લાગે કુદરત ચાલુ જ રખાવશે આ કાયમ માટે. કારણ કે બધો કહે છે કે વચ્ચે તો આપણે, હું સૌરાષ્ટ્ર તો એક બહેનનો ફોન આવ્યો, નવો ફોન લીધેલો, ઉંમર લાયક હતો, 71 વર્ષનો. એટલે આવ્યો મારા પર ફોન, મનોહરભાઈ કઈ છો કે હું સૌરાષ્ટ્રમાં છું. કે 2 દાડાથી કે મારો મોબાઈલ બદલ્યો છે અને મેં આવતું નહીં, પેલું તમારું કે હું તો 2 દાડાથી જેમ તેમ થઈ ગઈ છું, હોંભર્યા વગર કે મેં ઉભા રહો, તમારો નંબર આ જ છે ને, હું મારા ગ્રુપમાં એડ કરી દઉં. આજે 14 દેશોના આપણા ભારતના થઈ અને 2000 માણસોનું ગ્રુપ બનાવેલું છે મારું. 2000 રોજ નવા જોડાય છે, એક રોજ જોડાતા જ જાય છે. એ આંકડો કઈ પહોંચશે તો મને ખબર નથી, હવે એ કુદરતને ખબર છે. પણ આ જ્ઞાન સાહેબ આટલી સરળ ભાષામાં, આટલી ગામઠી તળપદી ભાષામાં ક્યારેય નીકળ્યું નથી 5260 વર્ષથી. એ તો હું ચેલેન્જ આપું, અહંકાર નથી, પણ એ કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે. અને એ નિમિત્ત ભાવે હું કરતા છું જ નહીં. આ તો બહેનો ખોટી માની ગયા. અલે ચા બનાવી, આજે તો જોરદાર ગોલ્ડન ચા બનાવી કે છે. હા, મેં બનાવી, ભગવાન નાખે. 5 એવિડન્સ ભેગા થાય ત્યારે કર્મ સિદ્ધ થાય છે.
અને તું એકલો અહંકારથી મૂળ થયેલો એમ માનું છું કે હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા ને નરસિંહ મહેતા પૃથ્વી મંડાળી છે એની મેરે યોગી યોગેશ્વરા કોઈક જાણે, મનુષ્ય જાણે મેં કર્યું પણ કરનાર દૂજો કોઈ, આદર્યા તારા અધવચ રહ્યા હરી કરે સો હોય. તમે વિચાર કરો યાર, સંતો ને મહાપુરુષે વાત લખી છે. પેલો ગધેડો બીમાર પડ્યો, જો આ ભૂલ કઈ થાય છે બરાબર, ગધેડો બીમાર પડ્યો એટલે વેટરનિટી ડોક્ટર પાસે લઈ ગયા, કારણ કે આપણો મોનહનો ડોક્ટર તો કોમ લાગે ના, એટલે વેટરનિટી ઢોરોનો ડોક્ટર હોય ગોમે ગોમ, એ ડોક્ટર પાસે લઈ ગયા. એટલે ડોક્ટરે પેલું સ્ટેથોસ્કોપ ને બધું લાવીને તપાસીને કહ્યું કે તમારા ગધેડાને છે ને બીજું કશું નથી, સામાન્ય વાયરલ ઇન્ફેક્શન છે, શરદી આવું બધું થઈ ગયું છે, કે દવા હાલો. હા હાલો હાલો દવા, કે તમે ચિંતા ના કરો. 4 ગોળીઓ આલી મોટી મોટી, અને મોણસની ગોળી મોણસ જેવી હોય, ગધેડાની ગોળી ગધેડા જેવી હોય. એટલે 4 ગોળીઓ આલી અને એક પાઇપ આલી, કે જો ઘેર જઈને ગધેડાને બરોબર તોણી બોધવાનું કે, અને પછી આ પાઇપ ભૂંગળી ગધેડાને મોઢામાં મેલવાની, પછી મય 4 ગોળીઓ મેલવાની, 4 ગોળીઓ મેલીને પછી ડાબીને ફૂંક મારજે, એટલે એ 4 ગોળીઓ સીધી ગધેડાનું ઓજરીમાં જતી રહેશે, એની પેટમાં જતી રહેશે, અને પછી તારો ગધેડો જે છે એનો તાવ શરદી માથું બધું ગાયબ થઈ જશે. એટલે ભાઈ પેલો મગન કુંભાર એ તો બિચારો ઘેર ગયો, ઘેર જઈ ગધેડાને બરોબર તોણી બોધ્યો, અને પેલે કહેલું એ મોઢામાં ભૂંગળી મેલી, મોઢામાં ભૂંગળી મેલી અને 4 ગોળીઓ, ગોળીઓ નહીં ગધેડાના તો મોટા મોટા ગોરા હોય, એ 4 ગોળીઓ મેલી મઈ, અને જેવા પેલા મગન કુંભારે મોડું ગાલીને ફૂંક મારવા ગયો, પેલો કુંભાર ફૂંક મારે, પેલો ગધેડે ફૂંક મારી દીધી. તે બધી ગોળીઓ રિવર્સ ગેરમાં આવી, તે પેલો મગન કુંભાર કરી ગયો ગધેડાની ગોળીઓ લો. હવે શું દશા થાય, ગધેડાની ગોળીઓ મોણા કરી જાય, આખા શરીરે ખંજવાળ ઉપડી. બીજે દાડ ગયો ભાઈ, અને તઈ ડોક્ટરને કહ્યું કે આવું થયું, હવે જાઓ ભાઈ માણસના ડોક્ટર પાસે, મારી પાસે આનો ઈલાજ નથી, કારણ કે હવે હું તો ગધેડોનો ડોક્ટર, હું તો ઢોરોનો ડોક્ટર, એટલે આનો ઈલાજ મારી પાસે નથી. કહેવાનો ભાવાર્થ મિત્રો, જીવનની અંદર કહ્યું છે કે સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણ ચારો દરિયા દે. મિત્રો ખાસ જરા માફ કરજો મને, કે ભગવદ્ ગીતા નું ગૂઢ રહસ્ય એને તો હું ન્યાય આપી શકું એમ જ નથી. બધે હું કહું છું, ખાલી મારી ફરજ એટલી છે કે ભગવદ્ ગીતા નું જ્ઞાન આ શ્વાસ બંધ થઈ જાય એ પહેલા એ જ્ઞાન વધારે નહીં તો 1% પણ આત્મસાત કરી લેજો. ભગવાને ગેરંટી આપી છે. અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો કે આ જ્ઞાનની જેને તાલાવેલી લાગી હોય, આ જ્ઞાન જાણવાની જેને ઈચ્છા થઈ હોય, આ જ્ઞાન ઉપર જેને મોહ થયો હોય, અને ભગવાન એ માણસ મૃત્યુ પામે તો એની કઈ ગતિ થાય? એના પછીના શ્લોકમાં કહ્યું કે શું આકાશમાં વાદળ હોય અને વાદળ વિખેરી નાશ પામે છે એમ એની દુર્ગતિ થાય? ત્યારે ભગવાન બોલ્યા નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, આ જ્ઞાનમાં જેને મોહ થયો છે એ મોહ પામેલો માણસ ક્યારેય દુર્ગતિને પામતો નથી. અર્જુને પ્રશ્ન કર્યો ફરી તો કઈ જાય? ગીતા વાંચશો જ ખબર પડશે, એને ખોલજો. ત્યારે ભગવાન બોલ્યા બે ગતિ થાય, કાં તો દેવ યોનીમાં જાય, હજારો વર્ષ લાખો વર્ષ સુધી ત્યાં રહી અને પુણ્ય ખૂટી જતા પાછો ધરતી પર આવે, અને કોઈ શ્રીમંતા સૂચિના, આવો શબ્દ વાપર્યો છે, શ્રીમંત માણસો, પૈસાદાર માણસો, સૂચિના એટલે સંસ્કારી માણસો, એને ઘેર જન્મ થાય. અને બીજી ગતિ એવી કહી કે અહીંયાથી એનું મૃત્યુ થાય અને તરત જ જ્ઞાની પુરુષને ઘેર જન્મ થાય, જ્ઞાનીઓને ઘેર એને જન્મ થાય, અને ત્યાંથી અનાયાસે આ ભાવમાં બાકી રહેલો બુદ્ધિ સંયોગ ભેગો થાય. અનાયાસે શબ્દ વાપર્યો છે, એને પ્રયત્ન પણ ના કરવો પડે. અનાયાસે સામેથી આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય, અને પછી
પોતાની જે અધૂરી જ્ઞાન મેળવવાની જે પીપાસા હતી, જ્ઞાન મેળવવાની જે સાધના હતી, અને ત્યાંથી એ પછી આગળ વધે છે. અને એના પછીના શ્લોકમાં સાહેબ ભગવાને બોલવું પડ્યું, અર્જુન, આવો જન્મ આ ધરતી ઉપર અતિ 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 દુર્લભ છે. આવું કેવું પડ્યું? તો વિચાર કરો કે આ જ્ઞાનની વેલ્યુ, આ જ્ઞાનની કિંમત, આ જ્ઞાન પર જેને મોહ થયો, આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગી અને ટિકિટ ફાટી જાય તો એની ગતિ સુધરી જાય. વિચાર કરો, ગીતામાં આ મારા શબ્દો નથી, આ ગીતામાં ભગવાનના શબ્દો છે. એની ગતિ સુધરી જાય. સ્વાભાવિક તમને પ્રશ્ન થશે કે ખરાબ કર્મો કર્યા, અજ્ઞાન દશામાં પાશવી કર્મો કર્યા, ખરાબ કર્મો કર્યા, એનું શું થાય? એ આખું વિજ્ઞાન સાહેબ ખુલ્લું થયું છે. પુસ્તક છે, વાંચી લેજો. એ પુસ્તક મને 30 રૂપિયામાં પડે છે. એક પુસ્તક, એનો છપામણી ખર્ચ હું 30 ચૂકવું છું. પણ આજે એ પુસ્તક માત્ર ટોકન લઈ 10 રૂપિયાના ટોકન ઉપર એ પુસ્તક કુદરતની પ્રેરણાથી વેચાઈ રહ્યું છે. માત્ર 10 રૂપિયા. એ 30 રૂપિયાનું પુસ્તક 10 રૂપિયામાં જાય છે. પૈસા કઈથી આવે છે, કઈ ચૂકવાય છે, શું થાય છે? કારણ કે મનહરભાઈનો તો નિયમ છે કે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. સાહેબ, આ ખાસ યાદ રાખજો. અને જે ધર્મમાં પૈસાનો સોદો થતો હોય, જે ધર્મમાં પૈસાનો વેપાર થતો હોય, એ દવાખાનાનું પગથિયું વેરા માથે ઉતરી જજો. નહીતર ગંગા સતી પાનબાઈને એમ કે વીજળીના ચમકારે મોતીડા પર પાનબાઈ અચાનક અંધારા થાશે. વિચાર કરો, અભણ ગંગા સતી એમ કે વીજળીનો ચમકારો છે યાર. 60, 70, 80 વર્ષનું જીવન એ તો વીજળીનો ચમકારો છે. કાલે જતું રહેશે, ખબર નહીં પડે.